તો આપણા પરિવારમાં કોણ કોણ છે અને શું કરે? પરિવારની અંદર માતા પિતા છે, 2 બહેનો છે અને ભાઈ છે અને પત્ની છે અને 2 બાળકો છે. શું કરે છે બધા? મમ્મી પપ્પા બંને છે એ ખેતીનું કામ કરે છે ગામડે ત્યાં. અને બહેનો છે, બંનેના લગ્ન થઈ ગયેલા છે, તેઓને સાસરે જાય છે અને એ પણ ખેતીનું કામ કરે છે. પછી નાનો ભાઈ છે એ ફિઝિયોથેરાપી પૂરું કર્યું છે, અત્યારે એની રીતે પ્રાઇવેટ જે પણ કાંઈ છે એ જોબ કરે છે. અને મારા વાઈફ છે એ ઘરનું કામ કરે છે, અમારી જોડે રહે છે, બાળકો બંને ભણે છે. અચ્છા સર, આપ મૂળ ક્યાંથી છો અને ક્યાં ભણ્યા, શું ભણ્યા? મૂળ બનાસકાંઠા જિલ્લાનો જૂનો દિયોદર તાલુકો અને હાલનો લાખણી તાલુકાનું લવાણા ગામ છે. ત્યાં મારું પ્રાથમિક શિક્ષણ છે એ ત્યાં લવાણા પ્રાથમિક શાળાની અંદર જ થયું. ત્યારબાદ 8 થી 10 તે વખતનું જે SSC છે એ પણ ત્યાં લવાણા લોકનિકેતન વિનય મંદિર લવાણા છે ત્યાં થયું. પછી 11-12 છે ત્યાં બાજુમાં થરાદ તાલુકો છે, ત્યાં ગાયત્રી વિદ્યાલય થરાદમાં 12 સાયન્સ પૂર્ણ કર્યું. અને ત્યારબાદ પછી હું બહારે ભણવા ગયેલો. તો શું ગ્રેજ્યુએટ શેમાં થયું? મેં ફાર્મસી કરેલું છે. પહેલું ડિપ્લોમા ફાર્મસી કર્યું ખંભાતથી, ત્યારબાદ D2D પરીક્ષા આપી અને બેચલર ઓફ ફાર્મસી કર્યું LM કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદથી. અને એ જ કોલેજમાંથી મેં માસ્ટર ઓફ ફાર્મસી એટલે કે LM કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદથી M.Pharm પૂર્ણ કર્યું. ઓકે, પછી કોઈ ખાનગી જોબ કે એવું કંઈ કરતા હતા ખરી? ના, ખાનગી જોબ નથી કરેલી. ભણ્યા પછી તરત જ મેરિટના બેઝ ઉપર તે વખતે એક ભરતી પડેલી હતી ફાર્માસિસ્ટની, એટલે હું ફાર્માસિસ્ટમાં લાગી ગયો. અને એ થોડો ટાઈમ રાપર તાલુકામાં મેં પલાસવા ગામ છે CHC ખાતે મેં નોકરી કરી. અને ત્યારબાદ બીજો ઓર્ડર મારે ભુજ ખાતે આવ્યો, કચ્છ જિલ્લાના GK જનરલ હોસ્પિટલ, એટલે ત્યાં મેં થોડી નોકરી કરેલી સરકારી. ત્યાર પછી બસ UPSC GPSCની તૈયારી ચાલુ કરી અને ત્યારબાદ પાછા સરકારની અંદર પાછા જોઈન થઈ ગયેલો. તો એ ક્યારે જોઈન થયા અને કઈ એક્ઝામ? એ 2015 સુધી એ નોકરી કરી અને વચ્ચે થોડો ગેપ આવ્યો અને પાછા 2017ની અંદર પાછા જોઈન થઈ ગયેલા. તે DC તરીકે જોઈન? ના, પ્રથમ પહેલી GPSC જે આપી એની અંદર હું ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં એટલે કે આદિજાતિ વિકાસ વિભાગમાં લાગ્યો હતો. શું બતાવ્યું? એમાં હું આશ્રમ શાળા અધિકારી હતો અને ઇન્ચાર્જ છે તકેદારી અધિકારી રહ્યો ત્યાં 1.5 વર્ષ જેવો. અને પછી ફરી બીજી વાર મેં GPSC આપેલી અને બીજી વાર GPSCની અંદર હું ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર બનેલો. એ ક્યારે? 2018-19. 18માં ફોર્મ ભરાણેલા હતા, 19માં પોસ્ટિંગ આપેલું અમને. યસ. ઓકે, તો સર આપ જ્યાંથી છો તો ત્યાં ભણતરનું ને એ બધું વાતાવરણ કેવું હતું ને તમે એમાંથી બહાર કેવી રીતે આવ્યા? અત્યારે હું જ્યારે ભણતો હતો ત્યારે પણ ભણતરનું પ્રમાણ છે ખૂબ જ ઓછું હતું અને એમાંય પણ જે 10 ધોરણ ભણવું એ લગભગ કલ્પી ના શકાય, કારણ કે મોસ્ટ ઓફલી 5 ધોરણ ને 6-7 ધોરણ ભણી અને ઉઠાડી દેતા એમના છોકરાઓને. મારા કિસ્સામાં પણ એવું જ બનેલું. મને પણ 7મા ધોરણની અંદર હું પણ ઉઠી ગયેલો, એટલે ભણવાનું છોડી દીધેલું. પણ પાછળથી પછી મારી ભણવાની ઈચ્છા હતી જ, એટલે ત્યાંના જે શિક્ષકો, આચાર્યો અને તે વખતના જે મારા લોકનિકેતનના જે આજે સ્થાપક હતા જે હરીસિંહ ચાવડા, તો એમણે કે ભાઈ જે શાળામાં પ્રથમ નંબર જે છોકરાઓનો આવેલો હોય એ તો ભણતા ઉઠવા જ ના જોઈએ, 1, 2 ને 3 નંબર. એટલે મારો એ પ્રથમ નંબર હતો 7મામાં. એટલે પછી ખબર પડી કે આ તો ઉઠી ગયા છે અને એ રીતે પછી મને બોલાયા. અને અમારી જે સ્થિતિ હતી, જે ખાસ કરીને 526 રૂપિયા ફી ભરવાની હતી, તો
તો એ ફી અમારાથી નથી ભરાતી, એટલે અમે ભણતર છોડી દીધું. પછી એ ફીની વ્યવસ્થા કરી આપી શાળા તરફથી, અને પાછું ભણવાનું ચાલુ થયું. ડ્રોપ કેટલો ટાઈમ લીધો છે? લગભગ 3 મહિના જેવો ડ્રોપ લઈ, 3-3.5 મહિના જેવો લીધો હશે ડ્રોપ. અચ્છા, તો જ્યારે આપ સરકારી નોકરીમાં આવ્યા જી. તો એ વખતે પહેલી ટ્રાયલ જ પાસ થઈ ગયા કે ફેલ થયા ને એવું બધું થયું? ના, હું પહેલી ટ્રાયલે જ પાસ થઈ ગયેલો. અચ્છા. પણ મને જે ડેપ્યુટી કલેક્ટર જે પહેલી ટ્રાયલે મળવું જોઈતું હતું એ ના મળ્યું, એટલે મને થોડોક દુઃખ થયું, રંજ લાગ્યો કે મારે પહેલી ટ્રાયલે ડીસી બની જવું જોઈતું હતું, પણ એ રહી ગયો. એનો મને ખૂબ અફસોસ થયો. અને પછી ફરીવાર ક્યારે આવશે, કારણ કે પહેલાં તો જીપીએસસી એવું કહેવાતું કે 5-5 વર્ષે આવતી, એટલે અમે કીધું આ એક તો આવી હતી ને આમાં તો બની ના શક્યા ડીસી, તો હવે ક્યારે આવશે. પણ સારું થયું કે તે વખતે દાસા સાહેબ ચેરમેન હતા જીપીએસસીના, ફટાફટ એક્ઝામોનું શિડ્યુલ આખું એરેન્જ થતું હતું, ને ફરી તરત જ આવી પાછી. વિધિન લગભગ 1 વર્ષની અંદર તો આખું જે 3 તબક્કા હોય છે એ 3 તબક્કા 1 વર્ષની અંદર પૂર્ણ થયેલા. અને એ બીજા ટ્રાયલે તો હું ડીસી બની ગયા. ફર્સ્ટ ટાઈમ આપી હતી એ 2017-18. અચ્છા, અને સેકન્ડ ટાઈમ? સેકન્ડ એ 2018-19. જી જી. અચ્છા, આપ જ્યારે આ તંત્રમાં આવ્યા તો ત્યારે એવો કોઈ ઉદ્દેશ હતો કે કંઈ સારું કરવું છે કે પેલું શું હતું ઉદ્દેશ? ઉદ્દેશ તો એ જ કે જ્યારે અમે મામલાદાર કચેરી દિયોદર ખાતે આવકના દાખલા કઢાવવા જતા, પછી ક્યારેક કોઈ સરકારી કામથી જતા, તો ત્યારે એમ થતું કે આ કેવી રીતે અધિકારી બનતા હશે, એ શું કરીને આવતા હશે. અને લાઈનો ના અંતે હોય તો કે હું હોય તો કેવું આ ફટાફટ કામ કરીને એ રીતે અને કેટલો ન્યાય આપી શકીએ. તો એવી બધી કલ્પના થતી. અને અમે પહેલી વાર જ્યારે મામલાદાર કચેરીના અંતે જોયેલું દિયોદર, તો ત્યારે બધા વાતે કરતા કે આ મામલાદાર સાહેબ છે નામ ને, તો એ બધું જાણવાનું અને એવું બનવાની તે વખતે પણ ઈચ્છા થતી કે ના, આપણે પણ આવું કંઈક બનવું જોઈએ. પછી તો હું ભુજ ખાતે જે ફાર્માસિસ્ટની નોકરી કરતો હતો, ત્યાં પણ એવું અમને અમારી બાજુના મારા એક ત્યાં MBBS કરતા હતા ડૉક્ટર નવીન ચૌધરી, હાલ પાટણ ખાતે છે, MD પૂર્ણ કરીને સ્કિનના સ્પેશિયાલિસ્ટ છે, ડર્મેટોલોજી, એ ત્યાં હતા. તો પછી એક ડેનિશભાઈ રોજુવાડિયા હતા જે હાલ રાજકોટમાં છે, એમણે DNB કરીને કાર્ડિયોલોજી છે. તો એ પણ કહેતા કે તમારે ખરેખર કે આમાં સારું એવું નોલેજ ને આ બધું વાંચન ને છે, તો કે તમારે આ કરવું જોઈએ. એવા તો ઘણા અમારા 2 હાલ PSI છે બંને અમદાવાદની અંદર. તો એ તો હું હોસ્ટેલમાં રહેતો, અનિલભાઈ મુળિયાણા અને પરેશભાઈ ડાભી. તો એ તો હું છેક હોસ્ટેલ અમદાવાદમાં રહેતો ત્યારે કહેતા કે તમારે કે આ જીપીએસસી UPSC આપવી જોઈએ. એટલે ધીરે જેમ ઘરની બહાર નીકળ્યા તો આ બધું જાણવા મળ્યું. અને આપણી પણ એક હતું તમન્ના કે ના, એક ઓફિસર પણ એક સારા ઓફિસર બનવું જોઈએ, અને સરકારની અંદર આવી અને જે પણ કોઈ ફરજ હોય એ નિભાવવી જોઈએ, એવું ઈચ્છાઓ થતી. હાલમાં એ બંને PSI છે કે? હાલ એ બંને PSI છે. ત્યારે એ ASI હતા અને કોન્સ્ટેબલ, અત્યારે બંને PSI છે. જી. અચ્છા સર, તમારી પોસ્ટિંગ 2022માં તમે આવ્યા, 2019માં આવ્યા? હા, DC તરીકે 2019માં આવ્યા. યસ, સોરી માય મિસ્ટેક. તો 2019માં આવ્યા, ત્યાંથી તમારી કઈ જગ્યાએ પોસ્ટિંગો થઈ છે? DC તરીકે અમારે 2 વર્ષ તો પ્રોબેશન હોય છે, એટલે એમાં મામલાદાર રહેવું પડે અમારે. પહેલું તો હું 8 મહિના મામલાદાર રહ્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં. ત્યાં મારી મામલાદારશીપની અંદર જે પણ કાંઈ કામગીરી કરવાની થતી હતી એ મેં કરી. ત્યારબાદ પાછા SDMમાં રહેવું પડે 6 મહિના. એટલે પાછો કોરોના કાળ ચાલતો હતો, એટલે અમારે SDMમાં
થોડોક ટાઈમ વધી ગયો તો 12 મહિના રહ્યા એસડીએમ અમે ત્યાં મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વીરપુર તાલુકો હતો, સબ ડિવિઝન બાલાસિનોર હતો, ત્યાં રહ્યો. ત્યાર પછી થોડો ટાઈમ 50 દિવસ જેવા ટીડીઓ એ હું દાહોદ તાલુકાના સંજેલી ખાતે રહ્યો. અને પછી પ્રોબેશન અમારો પૂરો થયો. પછી ત્યારબાદ ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે મૂક્યો મને. ત્યાર પછી મને ઇલેક્શન આવ્યું 2022નો, એટલે ડેપ્યુટી ડીડીઓ તરીકે પંચમહાલ મૂક્યો. અને ત્યાં હું ચૂંટણી અધિકારી હતો મોરવા હડપ સીટનો, 125 મોરવા હડપ સીટનો 2022 વિધાનસભામાં આરો હતો. એ ચૂંટણી પૂર્ણ કરાવી, કારણ કે એ ડેપ્યુટી ડીડીઓની આરોની પોસ્ટ હતી મોરવા હડપ, એટલે ચૂંટણી પૂરી કરાવી. અને પછી થોડો ટાઈમ 12 મહિના હું ત્યાં રહ્યો ડેપ્યુટી ડીડીઓ. પછી ત્યાંથી પંચમહાલ જિલ્લામાં મને ડીએસઓ તરીકે પાછો ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી થઈ. એટલે જિલ્લા પંચાયતમાંથી બાજુમાં કલેક્ટર કચેરી હતી, ત્યાં મારે ડીએસઓ તરીકે પોસ્ટિંગ થયું. પુરવઠાની અંદર પણ કામગીરી કરી. અને ત્યાર પછી પાછું ફરી મારે અહીંયા પોસ્ટિંગ થયું ચોટીલા એસડીએમ તરીકે 25/1/25થી. અચ્છા, આટલી બધી બદલીઓ થઈ છે, આમાં એવી બદલીઓ કેટલી છે કે જે તમારી કામગીરીના કારણે બદલી થઈ જાય? હવે એ તો હું કાંઈ ના કહી શકું, પણ બદલી અમે સરકારમાં આવીએ એટલે બદલી, બઢતી, આ બધું એક રૂટીન હોય છે કે સરકારને જ્યાં ઈચ્છા લાગે કે અહીંયા અમારી ક્યાંય અહીંયા જરૂર છે તો ત્યાં મૂકે, આ ઓફિસરની અહીંયા જરૂર છે તો ત્યાં મૂકે. એ ટોટલી સરકાર ઉપર આધાર રાખે છે. એટલે અમે ક્યારેય એમ નથી કહેતા કે સરકારે અહીંયા કેમ મૂક્યા કે જે, એવું જ ગણીએ કે સરકારને ત્યાં જરૂર છે, કે સરકારની ઈચ્છા જ્યાં છે ત્યાં કામગીરી આપણે કરવાની છે. તો જ્યારે આ તમારી કામગીરી છે એ લોકોને ખબર છે, અધિકારીઓને ખબર છે અને બીજા બધાને ખબર છે, તો હવે એના કારણે ક્યારે કંઈક તકલીફ પડે કે પ્રેશર આવે કે એવું કંઈ બને ખરી? ના, એવું નહીં. એ શરૂઆતની અંદર જ્યારે સરકારમાં જ્યારે આવતા હોઈએ શરૂઆતની અંદર, તો ત્યારે કોઈ ઇમેજ ન બની હોય અધિકારીની, બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે એમની કામગીરી કેવા પ્રકારની છે એ ખ્યાલ ન હોય, તો થોડા ઘણી કોઈક રજૂઆત કે કોઈક એવી આવતી હોય, બરાબર છે. પણ ધીરે 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 કામગીરી કરો, એક જિલ્લામાં કામગીરી કરો, પછી બીજા જિલ્લામાં કામગીરી કરો, બરાબર છે. જેમ કે મેં છોટાઉદેપુરમાં પ્રથમ કામગીરી કરી, એ આપણે કહેવાનું રહી ગયું. જે પહેલી જે શરૂઆતમાં જીપીએસસી પાસ કરીને જે આશ્રમ શાળા અધિકારી બન્યો એ છોટાઉદેપુર હતો હું. તો જે છોટાઉદેપુરનો જે 1.5 વર્ષનો મારો ટેન્યુર રહ્યો, તો ત્યાંથી જ ખ્યાલ આવી ગયો, બરાબર છે. એક ધીરે 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 1 વર્ષની અંદર ખ્યાલ આવી જાય કે કામગીરી કેવી છે, બરાબર છે. જે પણ કાંઈ સરકારમાં પણ અમારા પણ ઉપરી અધિકારી હોય, બરાબર છે, ત્યારે અમારે કમિશનર સાહેબ લાગતા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં, રણજીત કુમાર સાહેબ હતા. તો પછી સેક્રેટરીમાં મીના સાહેબ હતા. એટલે ઉપરના અધિકારીઓને પણ અને સરકારની અંદર એ બધી કામગીરીની નોંધ લેવાતી હોય, એટલે એક ઇમેજ બની જતી હોય. એટલે પછી ખ્યાલ આવી જાય કે આ અધિકારી જોડે આપણે કેવી રજૂઆત લઈને જવી, કેવા કામો લઈને જવા, કેવા ન લઈને જવા, કેવી આ ભલામણ કરવી કે ન કરવી. અને પોઝિટિવ ભલામણ હંમેશા આવકાર્ય જ હોય, બરાબર. હું હંમેશા ઉદાહરણ આપતો હોઉં છું કે માની લો કે કોઈ ધારાસભ્યશ્રી છે કે કોઈ જિલ્લા પંચાયતના કોઈ સદસ્યશ્રી છે કે જે પણ કાંઈ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે કે લોકલ લેવલે જે પણ કોઈ પોઝિટિવ ભલામણ લઈને આવે તો એ હંમેશા આવકાર્ય જ હોવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપો કે અહીંયાથી કોઈ સિંચાઈનો પ્રોજેક્ટ લઈને જવું, સરકારની એક છે કે ભાઈ આ ગામડાની અંદર
પીવાના પાણીનો કે સિંચાઈનો કોઈ પ્રોજેક્ટ છે પાણી માટે, તો હવે એમાં એલાઇનમેન્ટ તૈયાર થતું હોય તો હવે અમારો આ વિસ્તાર સાથે અમને એટલો ભૌગોલિક પરિસ્થિતિ ખબર ના હોય, પણ જો અહીંયા કોઈ ધારાસભ્ય શ્રી આવીને કે અહીંયાથી જો આ લાઈનને આ રીતે લઈએ તો આટલા ખેડૂતોને વધુ લાભ મળી શકે, તો એ આવકારદાયક છે. એ હંમેશા અમારે એમાં એ ભલામણને વધાવી લેવી પડે, બરાબર છે. પણ એવી ભલામણ એ પોઝિટિવ ભલામણ કહેવાય કે ના, આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જરૂરી છે. નેગેટિવ કેવી આવે? નેગેટિવમાં એવું, દાખલા તરીકે કોઈ ખાણ ખનીજનું અમે કામગીરી કરી રહ્યા હોઈએ કે કોઈ હોટલની અંદર કોઈ પુરવઠાને લગતી કોઈ બાયોડીઝલ પકડ્યું હોય, એવામાં જો કોઈ ભલામણ આવે કે મારે તો કોઈ આવતી જ નથી કારણ કે મેં કીધું એમ કે એક ઇમેજ બની જતી હોય, તો એવાની અંદર કે આમાં કે સરા સાહેબ જોજો, તો એ નેગેટિવ કહેવાય. કારણ કે એમાં જ તો કાંઈ જોવાનું આવે જ નહીં, એમાં તો જે કાયદાની અંદર જે પ્રક્રિયા લખી છે, પ્રોસિજર કાયદામાં જે જોગવાઈ છે એ મુજબ પ્રક્રિયા થાય. સીઝ કરવાનું હોય, આગળ જે પણ કાંઈ હોય એની અંદર, એ તો એ નેગેટિવ કહેવાય, એમાં ઇન્વોલ્વ ના થવું જોઈએ. એક પ્રામાણિક અધિકારી જ્યાં જતા હોય છે જી, એનાથી કદાચ માફિયા હોય એમને તો તકલીફ થાય, પણ થોડી ઘણી તકલીફ એમના આજુબાજુ કામ કરતા કલીગને પણ થતી હોય છે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિ જેટલા કરતા હોય દરેક, બરાબર છે, પછી એમાં પુરવઠાને લગતી હોય, ખાણ ખનીજને લગતી હોય, જમીનને લગતી હોય, બરાબર છે, કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, અમારે તો લગભગ આ ઓછા તો 150 થી 200 કાયદાનું અમલીકરણ કરવાનું થતું હોય છે, બરાબર છે, મિનિમમ. આ તો હું બોલ્યો, બરાબર. પણ ઝાડ હોય તો ઝાડને લઈને જતા હોય તો અમારે તો કાયદેસરની કાર્યવાહી કરવી પડે, કારણ કે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારાની અંદર એ પણ અધિકૃત કરેલા હોય. એટલે કહેવાનો મતલબ કે નાની ગેરપ્રવૃત્તિથી માંડીને ગમે તેટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો એ અમારે અટકાવવાની છે, અમારો રોલ જ એ છે. તમારા જે કામગીરી છે એના કારણે તમારા કલીગને પ્રોબ્લેમ થતા હોય છે? અમારા કલીગને જુઓ, મારી જો પોતાની વાત કરું તો મારા કોઈ એવા રિલેશનો મેન્ટેન થતા જ નથી, કારણ કે તમને ખબર હશે કે નેચરલી માણસનો સ્વભાવ હંમેશા એવો હોય કે કોઈકનો કોઈ એવો કોઈ કોઈકનો કોઈક એવો ઈરાદો કાંઈ કામની હાથે હોય. હું મારા ફાધરને પણ, બરાબર છે, મારે પિતા છે, એમની પણ જો એની જોડે જઈને કોઈ ભલામણ કરાવે તો પણ એ સ્વીકારવાની નહીં. એટલે એમને ખબર છે કે અહીંયા કોઈ ખોટી કામગીરી નહીં થઈ શકે, એટલે મારે કોઈ રિલેશન એવા કોઈ ડેવલપ કર્યા નથી, થવાના પણ નથી. પંચમહાલમાં તમારી કામગીરી વખાણી હતી, શું કર્યું હતું તમે ત્યાં? પંચમહાલની અંદર પુરવઠાની અંદર જે રાજ્ય સરકારે પણ નોંધ લીધી હતી ખાસ એની, તો એ કામગીરીની અંદર જે મારે 500થી પણ વધુ, જે 576 જે દુકાનો હતી, એફપીએસ હતી, તો એ બધાનું જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી એ ત્યાં સતત દરોડા પાડ્યા, અને જે આવા અનાજ માફિયાઓ પકડ્યા એની દરખાસ્તો તૈયાર કરીને બધાને પીબીએમ કર્યા. 17 પીબીએમ કર્યા હતા, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ, કાળા બજાર થતા અટકાવવા, અને જુદી જુદી રાજ્યની જેલોમાં મોકલ્યા હતા. તો એના લીધે એક મેસેજ ગયો કે ભાઈ ગેરકાયદેસર જો આ ગરીબના હકનો અનાજ જો છીનવ છે તો એને છોડવામાં નહીં આવે. પછી ઘણા પેટ્રોલ પંપો સીલ માર્યા, ગેસ એજન્સીઓ પણ જે ગેરરીતિઓ કરતી હતી ગેસ એજન્સીઓ સીલ કરી, પછી ખાનગી વેપારીઓ જે અનાજની ચોરીઓ કરતા હતા, ઇન્વોલ્વ હતા, એમની સામે કાર્યવાહી કરી. દરેક જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અનાજને કે આને રિલેટેડ પુરવઠાને રિલેટેડ કરતા હતા એની સામે કાર્યવાહી કરી. એ તમે કાર્યવાહી કરી, ઘણા અંશે સ્ટોપ કર્યું હશે, તમે આવી ગયા, હવે શું હાલત? હવે આવનારા અધિકારીની જવાબદારી છે. તમે ક્યારેક વેશ પલટો કરીને સ્ટીમ કરી લો છો અને ક્યારેક ખેતરમાં જુવાર કાપવા જતા રહો છો, એના વિશે કંઈક?
વેશ પલટો કરવાનો તો મેં તે વખતે પણ કીધું હતું કે ઘણી બાબતો અમારે મેન તકલીફ એ જ હોય છે કે જ્યાં પોસ્ટિંગ થાય ને તો જ્યાં કાંઈ ચાલતું હોય ને એ માહિતીઓ અમારી જોડે ના આવે. એમને ખબર હોય કે જો ખબર પડશે તો એ છોડશે નહીં, એટલે બધા દૂર થઈ જાય. સાચી માહિતી અમારા સુધી ના આવે. તો ખરેખર શું ચાલી રહ્યું છે ત્યાં પેલું જે વેશ પલટો કરીને ગયા તો ત્યારે મને માહિતી થોડા ઘણી મળી હતી કે મામલાદાર કચેરીઓની અંદર એફિડેવિટ લેવામાં આવે છે, રેશન કાર્ડોની અંદર ધક્કા ખવડાવવામાં આવે છે, સરખો જવાબ નથી આપતા. તો એ કેવો જવાબ નથી આપતા, કેવું વર્તન કરે છે, એ તો અમારે ખાસ જોવું પડે. એટલે એ બધું જાણવા માટે કરીને આવું પણ કરવું પડે છે અને એ હંમેશા પોઝિટિવ જ હોય છે. ખેતરોમાં તો મેં કીધું એમ કે હું તો ખેતી કરતો કરતો ભણેલો છું. છેક માની લો ને કે 12મા સુધી તો મેં ત્યાં રહીને જ ખેતી કરતો જ ભણ્યો છું. રાત્રે ખેતી કરવાની, રાત્રે પાણી વાળવાનું. આ તો હવે બેટરી તો હવે આવી, ટોર્ચ. ત્યારે અમારે ટોર્ચ પેલો મોટી બત્તી આવતી એ, હા, એ હોય ને નહીં પણ હોય તો અમે તો અંધારામાં ખેતી કરતા. બરાબર છે. ભલે નમાસની રાત હોય તો રાત્રે પાણી વાળતા, દીવડું કરીને જતા અંદર. તો એ ખેતી કરતા કરતા ભણ્યા છીએ એટલે, અને ખેડૂતના દીકરો છું એટલે ખેતી સાથે હંમેશા લગાવ રહ્યો છે. અત્યારે મારું જ્યાં ક્વાર્ટર હોય ત્યાં હું અત્યારે શાકભાજી આ છે તે છે તો અવશ્ય કરું. બરાબર છે. એટલે ખેતી જોવો તો મને આમ આનંદ થાય અને ખેડૂતની પરિસ્થિતિ હું સારી રીતે સમજી શકું. મેં તે વખતે કીધું હતું કે ખેતી એક સાધના છે. બરાબર છે. અને ખેડૂત આ દુનિયાની અંદર સૌથી જો પ્રામાણિક, મારા મતે જો કોઈ ધંધો હોય પ્રામાણિકપણે, કારણ કે એમાં કોઈ ભેળસેળ કે કોઈ અવકાશ જ નથી, તો એ ખેતી છે. પણ પછી અવકાશ રહે એમાં જ પ્રોસેસિંગ થાય તો એમાં બધા અવકાશ. જ્યારે ખેડૂત છે એ તો કશું કોઈ કરતો જ નથી. એ તો જેવો અનાજ વાવે છે કે ખેતીમાં જે પણ કાંઈ વાવે છે અને જે ધરતીમાંથી આવે છે એ જ દાણા આપણને આપે છે. અહીંયા જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે તમને સરકારમાંથી, તંત્રમાંથી કહેવામાં આવ્યું હતું કે આ ખનીજનું જે બધું ચાલે છે એ બધું ના, એવું નહીં, પણ કે જ્યાં મૂકે એટલે ત્યાં જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એ તમામે તમામ નેસ્ત નાબૂદ થઈ જવી જોઈએ. તો અહીંયા તમારે આ પહેલી વખત ધ્યાનમાં ક્યારે આવ્યું? આ ખનીજનું? હા, અને પછી ત્યારે જ્યારે પહેલી વખત ધ્યાનમાં આવ્યું તપાસ કરવા ગયો માહોલ કેવો? આમ તો અહીંયા મેં આવ્યા પછી મારે સીધી જ થાનગઢ નગરપાલિકાની ચૂંટણી કરાવવાનું હતી. ત્યાં હું આરો હતો, ચૂંટણી અધિકારી હતો. એટલે તે છતાં એમાંથી મેં થોડો ટાઈમ કાઢી અને 16 જેવા ડમ્પર, પહેલાં તો જે ટ્રાન્સપોર્ટેશન, ઇલીગલ જે ટ્રાન્સપોર્ટેશન થાય છે એ અટકાવવાના મેં પ્રયત્નો કર્યા. એટલે 16 જેવા ડમ્પર અમે પકડ્યા ટીમો બનાવીને. તો એના પરથી મને ખ્યાલ આવ્યો કે આ હાઈવે ઉપર છે એ ઇલીગલ જે વાહન છે એ ઘણું થઈ રહ્યું છે. તો પછી એને અમે કંટ્રોલમાં લાવ્યું. અત્યારે તમે જોશો તો, તમે આવીને અત્યારે જોયું હશે તો એક પણ ડમ્પર એ રીતે ના નીકળી શકે, ઓવરલોડ ના નીકળી શકે, વિધાઉટ રોયલ્ટી ના નીકળી શકે. એ આખું કંટ્રોલમાં લીધું. અને આ અમારો જે રાજકોટ અમદાવાદ આ જે હાઈવે છે ચોટીલાથી પસાર થાય છે એ મેન રસ્તો છે સૌરાષ્ટ્રનું એન્ટ્રી માટેનો. બરાબર છે. એ કંટ્રોલમાં લાવ્યું. પછી આ કોલસાવાળું જે છે કાર્બો છે, કેવી રીતે ધ્યાનમાં આવ્યું હતું પહેલી વખત? એ અહીંયા આવીએ એટલે પેલી યાદી બનાવીએ કે ભાઈ ક્યાં શું શું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે. એમાં બાયોડીઝલ હતું, પછી મુખ્ય અને ખનીજ હતું. આ બે મેન વસ્તુઓ તો ખાસ અહીંયા ચાલતી હતી. બાયોડીઝલ હોટલોની અંદર ટાંકા બનાવીને વેચાણ કરતા હતા ગેરકાયદેસર રીતે. જ્યારે અગાઉ જ્યારે પુરવઠામાં હતો ત્યારે પણ મને સરકારે
અમને ટીમો બનાવીને આ બાજુ મોકલેલા જ હતા. એટલે ધ્યાનમાં એટલે ધ્યાનમાં હતું જ કે અહીંયા બાયોડીઝલ છે. આ હાઈવે ઉપર શું પેલા ખટારા બધા પસાર થતા હોય ને ટ્રકોને, એટલે આ લોકો રાત પડે એટલે પછી બાયોડીઝલ નખાવી દે હોટલોની પાછળ ઊભા રાખી દે. આવી પ્રવૃત્તિઓ ચાલતી. તો એ યાદી બનાવી અમે કે ભાઈ શું શું પ્રવૃત્તિ છે. તો એમાં બાયોડીઝલ છે, પછી રેતીનું ચાલે છે ખનીજની અંદર, કોલસાનું ચાલે છે, પછી વિસ્ફોટક પદાર્થોનું આડેધડ વેચાણ થઈ રહ્યું છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર. તો એ તમામે તમામ ઉપર અમે કાર્યવાહી ચાલુ કરી. કોલસાની અંદર જ્યારે પ્રથમ રેડ પાડી અમે જામવાળીની અંદર, જે મોટા પ્રમાણની અંદર અમને જે તે વખતે લગભગ 201 જેવા કુવા આખા જામવાળી ભડુલાની અંદર બધા ચાલુ હતા. એ સૌથી મોટી રેડ હતી. બરાબર. એને વાઇન્ડ અપ કરતા અમને લગભગ 10 દિવસ લાગ્યા હતા. કોલસો પણ એટલો મળી આવ્યો તો બધો, ચરખીઓ પણ એટલી મળી આવી હતી, આ તે બધું. તો ત્યારે એ કે ભાઈ મજૂરો બધા જેવી રેડ પાડી એટલે બધા મજૂરો છે એ બધા નાસી ગયા. જે પણ ટ્રેક્ટરો હતા એ મૂકીને ગયા, જનરેટરો મૂકીને ગયા, ચરખીઓ મૂકીને ગયા. બરાબર. તો આવી રીતે નાસભાગ દોડધામ આ તે બધું થતું હોય. બરાબર છે. તો આવું બધું થાય રેડ પર કરીએ ત્યારે. આખું સંપૂર્ણ બંધ કરાવતા કેટલો ટાઈમ લાગ્યો? સંપૂર્ણ બંધ કરાવતા લગભગ 3.5 મહિના જેવું નીકળી ગયું. ઘણી રેડો પાડી, જુદા જુદા ગામોની અંદર સતત રાત દિવસ રેડો પાડી. એમાં મૂળી તાલુકાના હોય, ગઢડા હોય, અસુંદરાળી હોય, તોળિયા હોય, વગડિયા છે, પછી થાનગઢનું છે, જામવાળી છે, ભડુલો છે, આવા ઘણા બધા ગામો છે. 20 ગામો છે. કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે આ વિસ્તાર? આ આશરે 10-15 કિલોમીટરના પેરીફેરીની અંદર એ આખો બધું ચાલે છે. અને કેટલા કુવા છે? કુવાને તમે શું ટર્મ આપો છો, શું કહો? આ એક ખનિજ ચોરી માટે રેબિટ હોલ છે. એમાં રેટ હોલ આવે, રેબિટ હોલ આવે. આ રેબિટ હોલ છે. કેટલા રેબિટ હોલ છે? આ 1100-1200 થી પણ વધારે રેબિટ હોલ કરેલા છે કુવાઓ. જે આપના પ્રાંતમાં કે આપના ક્ષેત્રમાં આવે છે એ 1100-1200 છે. એવું ખરી કે એ સિવાય બીજા પણ? એ સિવાય સાયલા તાલુકાના અમુક ગામડા છે, ચોરવીરા ને એવા બધા ગામો છે. સાયલામાં પણ થોડાક ગામો પડે છે. તો ત્યાં તમે કરેલું છે કે ના? ત્યાં મારે પેલી જ્યુરિડિક્શન ન લાગે એટલે ત્યાં નથી કરેલું. તો ત્યાં ચાલુ છે? ના, હમણાં વચ્ચે રેડ કાંઈ પડી હતી એ પણ પકડ્યું હતું ત્યાંથી. અચ્છા. તો શરૂઆતમાં તમે જ્યારે બંધ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે જનરલી એવી છાપ હોય કે ભાઈ નવા આવ્યા હોય તો કે આ થોડુંક કરશે અને પછી સમજી જશે અને થઈ જશે. તો શરૂઆતમાં બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈએ સિરિયસલી લીધા, કોઈએ ઓફર કરી, એવું બધું કંઈ થયું હતું? ના, એમાં થોડા ટાઈમ રાહ જોયો આ લોકોએ કે કોઈ પણ અધિકારી હોય તો કે 10 દાડા, 15 દાડા, 20 દાડા. પણ પછી જ્યાં આગળના જિલ્લામાં જ્યાં કામગીરી કરીને આવ્યા હોય ને ત્યાં બધું પૂછતા હોય, ત્યાંના ઓપિનિયન લે. એટલે એ પ્રમાણે પછી જાણી લીધું કે અહીંયા તો 15 દાડા શું કે ગમે તેટલા રાહ જોશું તો અહીંયા કાંઈ. એટલે પછી કોઈ આયા જ નહીં. બરાબર છે. એટલે એમને આગળના જિલ્લાની બધી માહિતી હોય કે ત્યાં શું કર્યું હતું, એનાથી આગળ ત્યાં શું હતું. આપણું તો શરૂઆતથી જ ગમે ત્યાં ગમે ત્યાં છે કામગીરી શરૂઆતથી જ આ ટાઈપની રહી છે. તો વાયા કોઈની થ્રુ કેવડાવ્યું હોય કે એવું કંઈ, એવું પણ કંઈ ના, એવું કશું શક્ય જ નથી. કોઈની હિંમત જ ના થઈ? ના, એ શક્ય જ નથી. અચ્છા. ક્યારેક પેલા શું છે કે સામ દામ દંડ ભેદ એવું થતું હોય છે. તો પ્રેશર આવ્યું હોય કોઈ રીતે ઉપરથી, પોલિટિકલ હોય કે બીજું કઈ હોય, એવું કોઈ પ્રેશર? ના, એવું કોઈ પ્રેશર ના, એવું કોઈ નહીં. અચ્છા. કોઈ નહીં. અને જો એ હોય તો હું તો ખુલ્લું કહી દઉં કે ભાઈ આવું હતું. અમારે વચ્ચે એક પંચમહાલમાં એક એવા કોઈએ ખોટા કામનો એ ખોટો માણસ નીકળ્યો હતો કે હું આ બોલું છું અને આની સામે પીબીએમ ના કરતા. તો અમે એને નોટિસ આપી, ખુલાસો માગ્યો હતો અને મીડિયાએ પણ એની ડિબેટો કરી કે ભાઈ આ કે કોણ છે આવો. એટલે એ ચલવી જ નથી લેતા કે નહીં ભાઈ. ઓકે.
ખોટી ભલામણ કે એવી કોઈ રજૂઆત ન આવે. ક્યારે પ્રેશર આવે તો કેવી રીતે ટેકલ કરો છો? હા, આવે જ નહીં ને. એટલે કોઈ સવાલ જ નથી એનો તો. જે અમારી કામગીરી કરવાની છે એમાં કોઈ વિક્ષેપ પાડે ને જો વિક્ષેપ માની લો કે કોઈ હોય તો એના એ ગુના માટે મદદગાર કહેવાય, અબેટર કહેવાય એને, કે જે આ કાયદાની ભાષામાં મદદગાર અબેટર કહેવાય. એટલે મદદગારની અંદર એની સામે પણ કાર્યવાહી થાય. ભૂતકાળમાં કરેલી છે તમે? હા, એક કહું ને, અમે નોટિસ કાઢીને એ રીતની કાર્યવાહી કરેલી છે અબેટર તરીકે ગુનાની અંદર. અચ્છા, અત્યારે જે બધી આ છે રેબિટ હોલ, એ બધાની હાલત શું છે અત્યારે? અત્યારે મોસ્ટ ઓફલી લગભગ બંધ છે. અત્યારે પણ અમે સતત અમારું ત્યાં આજે કદાચ તમે પણ ગયા હશો તો એ ટીમો અમારી જે બનાવેલી છે એ ટીમો સતત ફરતી હોય છે. હું પણ જાઉં છું. તો અત્યારે જે ખનન પ્રવૃત્તિ છે બંધ છે, પણ અત્યારે હાલ જે રેબિટ હોલ છે, કુવાઓ છે, એ ખુલ્લા પડ્યા છે. એટલે એને બુરવા માટે અમે રાજ્ય સરકારમાં ગ્રાન્ટ માગી છે કલેક્ટર સાહેબ મારફતે. અચ્છા, તો એ બુરાઈ જશે? કારણ કે એમાંથી બધું જે વસ્તુઓ હતી એ તો બધી નીકળી ગઈ છે, તો પૂરવા માટેની સામગ્રી છે પૂરતી? હા, એટલે જો અંદર જે ખાલી થયું છે એ તો અંદર તો કઈ આપણે ભરી નથી શકવાના, પણ જે કુવા છે એ કુવા તો આજુબાજુ જે આગળનો ગાળ પડ્યો એને ગાળ કહેવાય, જે કાઢેલો જે પડી છે એ બધું નાખીશું તો એ બુરાઈ જશે. એટલે કાંઈ બહારથી મટીરિયલ લાવવાની જરૂર નથી. હાલ જે ફાયર ક્લે ને જે સેન્ડસ્ટોન ને એ બધું જે પડ્યું છે એનું એ જ અંદર નાખવાનું છે. અચ્છા, કેટલા માફિયા હતા જેની સામે, મતલબ કે જે મેઇન ચલાવતા હોય, સંચાલન કરતા હોય અને મજૂરો હોય, કેવા હતા? કેટલા હતા? સંખ્યા કેવી હોય? તો માફિયા કેટલા અને મજૂરો કેટલા? એક્ઝેક્ટ તો નહીં, પણ ખાનગી જે બધાએ અમે 750 કરોડનો જે બોજો દાખલ કર્યો છે એ બધા ખાનગી પોતાના જે ખેતર છે કબજેદાર તરીકે છે એમાં હતા. એ લગભગ 150 જેવાની સામે કાર્યવાહી કરી છે સંચાલકો. હા, એ એના માલિક જે ખેતરના કબજેદારોની સામે, ખેડૂતો જે છે કે જે એમના ખેતરની અંદર કુવાઓ હતા, એવા 150 જેવા છે. સરકારી જમીનની અંદર જે કાર્યવાહી કરતા હતા એમની સામે અમે લગભગ 60-70 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ છે, બીજી પણ જે દંડાત્મક કાર્યવાહી છે એ પણ અમે કાર્યવાહી કરેલી છે. એટલે હા, ઓછા તો 250-300 માણસોની સામે કાર્યવાહી થઈ છે. અને આ બધામાં મજૂરો કેટલા હશે જે કામ કરતા હશે? મજૂરો તો લગભગ હા ઓછા તો 15-20 હજાર મજૂરો હતા આમાં. ને બધા મજૂરોને અમે સમજૂત કરી અને 2 મહિના સતત એમને અમે સમજૂત કરીને રવાના કર્યા. કારણ કે એ બધા અહીંના તો કોઈ લોકલ તો માંડ 5-10 હોય, બરાબર. એ બધા પરપ્રાંતીય હતા. એ બધા અલીરાજપુર છે, પછી જાંબુઆ છે, મધ્યપ્રદેશના હતા. કોઈ તો છે કે ઝારખંડના પણ અમુક તો હતા. તો એ બધાને સમજૂત કરીને અમે અહીંથી રવાના કર્યા મજૂરોને. બરાબર. તો સર, આમાં સાધનો કેટલા જપ્ત કર્યા છે? ડમ્પરો હોય કે બીજા ખાણકામના સાધનો? એ અત્યારે એક્ઝેક્ટ તો મેં માહિતી તમે કીધું હોત તો કલેક્ટ કરો જ, પણ હા ઓછા તો એ 150-200 જેવા આ બધાએ ટ્રેક્ટરો જ આપણે 30 જેવા પડ્યા છે. જનરેટરો છે લગભગ 15 જેવા, પછી ચરખીઓ છે 300 જેવી, પછી બકેટો જે આવે છે એ છે 200 જેવી. તો આવી જુદી જુદી અનેક પ્રકાર, 10,000 મેટ્રિક ટનથી પણ વધુ કોલસો મામલતદાર કચેરી થાનગઢ ખાતે છે. અમુક જેસીબી, લોડરો, ઘણા બધા સાધનો છે એ આપણે જપ્ત કરીને મૂક્યા છે. એમાંથી ઘણાની સામે દંડે પણ ઘણા વસૂલ કર્યા છે. કાર્યવાહી હજુ ચાલુ જ છે. કોલસાનું શું થશે? વેચી નાખશો કે? ના, કોલસાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. પેટ્રોગ્રાફી જે આપણી લેબોરેટરી છે ગાંધીનગર, એ આવ્યા પછી એનો કેટલી કિંમતનું થાય છે વેલ્યુએશન નક્કી કરીને એનો નિકાલ કરવામાં આવશે. આ 30 વર્ષમાં કેટલા કરોડ રૂપિયાનો આંકડો મારો તો કેટલા કરોડ રૂપિયાનો કોલસો કાઢીને વેચાઈ ગયો છે? એ તો ઘણું થાય, કરોડો રૂપિયા થઈ જાય. અને
આ જે માફિયા હતા, તમે કીધું લગભગ 250, એમાંથી કોઈને જેલ થઈ કે એવી કોઈ કાર્યવાહી થઈ કે ખાલી નોટિસો અને દંડ કર્યો? ના, એ ગુના દાખલ થયા છે, કોઈ ફરાર છે, કોઈ ભાગેડું જાહેર કરેલા છે, એટલે ધરપકડ થશે એટલે જેલમાં જવાના છે. તો 250 અત્યારે ફરાર જ છે? ના, બધાની સામે ફોજદારી નથી. જેની સામે દાખલા તરીકે હમણે 2-3 જે ઇન્સિડન્ટ બન્યા તો એની સામે ગુના દાખલ થયા છે. તો એ જે ગુના દાખલ થયા છે એ બધા ફરાર છે, તો એમની સામે કાર્યવાહી એ રીતની ચાલુ છે ફોજદારી રાહે. બાકીના જે છે એ મોસ્ટ ઓફલી દંડાત્મક કાર્યવાહી છે, એટલે કે એમની જોડેથી વસૂલાત કરવાની છે. આમાં શું છે કે જે આપણા 2017ના જે રૂલ છે, ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ, એમાં નાનો ગુનો હોય તો એને 2 વાર કમ્પાઉન્ડિંગ કરવાનો હોય છે. બરાબર, જો એ સંમત થાય તો દંડ ભરીને, અને પછી કમ્પાઉન્ડિંગ કરવાનો થતો નથી, પછી સીધો જ એને એની સામે ફોજદારી દાખલ કરવાનો હોય છે. આમાંથી તમે મને 2-4 નામ આપી શકો મોટા જે માફિયા હતા એમના? મોટાની અંદર તો એક ભાઈ કાનભા ભગત છે, જે કે એમણે હાલ પ્રવૃત્તિ બંધ કરી દીધી છે. અમે ઘણી બધી લીજ પણ એમની ચેક કરી છે, એમના છોકરાના નામે એ છે. પછી ભાઈ વિઠ્ઠલ જાગા અલગોતર છે, તો પછી બીજા છે આ ભાઈ રણુદાના અલગોતર છે. તો આ બધાએ મુખ્યમાં આવે. એ બધા ફરાર છે? એ બધા ફરાર છે. અચ્છા સર, આ એક રેબિટ હોલ છે, એ નીચેથી જમીન આખી ખોદાઈ ગઈ છે, અને આવું તમે લગભગ કીધું 20 કિલોમીટરના એરિયામાં, 15 કિલોમીટર. તો હવે એ જમીન છે, એ જમીનના ભવિષ્યમાં કોઈ ખતરો ખરી? આ તો તમે ઉપરથી હોલ પૂરી નાખશો, નીચે તો બધું ખોખલું છે. આ ખતરો પૂરેપૂરો. શું? એ જો કોઈ મોટો ભૂકંપ આવે, માની લો કે, તો નીચે પોલાણ છે, તો પોલાણ હોવાના નાતે છે એ જમીન બેસી પણ જાય, બેસી પણ શકે છે, એટલે મેનમેડ ડિઝાસ્ટર થવાની સંભાવના રહેલી છે. રેસિડેન્શિયલ વિસ્તારની નીચે છે કે પછી પેલા? રેસિડેન્સીની આજુબાજુ છે. રેસિડેન્સી દાખલા તરીકે જામવાળી છે, ભડુલો છે, એ થાનગઢની બાજુનો જ વિસ્તાર છે. બરાબર છે. અચ્છા, ધારો કે આપણે કદાચ રૂપિયામાં કેવું હોય કે કેટલા રૂપિયાનું અત્યાર સુધી? ના, એ તો અંદાજ ના માની છે. 1 ટન પૈસાના કેટલા રૂપિયા આ લોકો લેતા? 1 ટનના જુદો ભાવ હોય છે. એમાં મિનિમમ 3000 હોય છે, 4000 હોય છે, એવી રીતે ભાવ હોય છે. અત્યારે તો 6-7 રૂપિયે પણ જાય છે. હા, લોકોમાં તો તમે પ્રખ્યાત છો, તંત્રમાં કેવું છે તમારા ઉપરી અધિકારી? અમારે ખાસ જોવાનું કે અમારા જે હાયરકી છે એમની એક મને પૂરા સપોર્ટિવ છે. રાજ્ય સરકાર સપોર્ટિવ છે. રાજ્ય સરકારમાંથી ક્યારે કોઈ એ ટાઈપનું નથી કે જે અમારી કામગીરીની અંદર ક્યારે એ કોઈ રૂકાવટ કે કશું જ નહીં, એમાં કોઈ ઇન્ટરફિયરન્સ નથી. બાકીના તો શું છે એ તો આપણે કોઈ એવી વાતચીત કે એવું કંઈ થતું નથી. અચ્છા, આ ખાણોનું કોલસાનું તમે બંધ કરાવી દીધું, નેક્સ્ટ ટાર્ગેટ શું છે? બસ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવશે, કોઈ દબાણ હશે, બરાબર છે, તો દબાણની ઝુંબેશ ચાલુ કરીશું. પછી પુરવઠાનું કાંઈ હશે, પેટ્રોલ પંપો છે, ઘણું બધું છે હજુ. બરાબર છે. એવા ઘણા બધા, અમુક ડિસ્ક્લોઝ ના કરાય, નહીં તો પાછા એ મળે નહીં. ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તો ઘણી બધી ચાલતી હોય. બરાબર, હજુ ઘણા બધા કાયદાનું અમલીકરણ બાકી છે કરવાનું. એટલે જો તમારી સામે ડિસ્ક્લોઝ કરી દઈએ તો પાછા એ સચેત થઈ જાય, તો હાથમાં નહીં પણ આવે. એટલે ઘણા બધા હજુ કામ કરવાના બાકી છે. અચ્છા, એક છેલ્લો સવાલ એ છે કે તમે ઘણી વખત ત્યાં ગયેલા છો, તો ત્યાં
એવું પણ મેં સાંભળ્યું કે તમે પોતે ચાલુ ગાડીમાંથી ઉતરીને દંડો લઈને બધાને પાસે દોડેલા છે. એવા બધા કેટલા ઇન્સિડન્ટ્સ ક્યારે સામે થયું? ના, એવું ક્યારે સામે નથી થયેલા. કોઈ પણ સિંગલ ઇન્સિડન્ટની અંદર પણ તમે દોડાયેલા છો બધાને? ના, એ તો અમે જઈએ એટલે ઓટોમેટિક જ દોડી જતા હોય છે. એ ત્યાં જ, કારણ કે ત્યાં ઊભા રહે અને જો પકડમાં આવી જાય તો આ બધી કાર્યવાહી થાય. એટલે એનાથી બચવા માટે, આમાં પોતાની સામે કાર્યવાહી ન થાય એના માટે બચવા માટે દોડી જ જતા હોય. જો હાથમાં આવી જાય ત્યાં તો એનું નિવેદન લઈ અને જેટલા કુવામાં પ્રવૃત્તિ હતી તો એ કરોડો રૂપિયાનો દંડ આવે અને ગુનો પણ દાખલ થાય હાથમાં આવે તો. પણ મોસ્ટ ઓફલી આ લોકો હાથમાં ના આવે. અત્યારે તમે જ ગયા હશો તો ઘણી વખત તમને ટીમે બતાવ્યું છે કે નહીં તો આ લોકો રાત્રે આવીને જે રસ્તો હોય બંધ કરી દે. લોડર લઈને જાય, રસ્તો બંધ કરી દે, નીકળી જાય. પછી અમારી જોડે જો લોડર ના હોય તો અમારી ગાડી ત્યાં જઈને કેવી રીતે આગળ જઈ શકાય. એટલે આવી બધું પ્રવૃત્તિઓ થતી હોય પણ એ બધું અમે પણ એનું સોલ્યુશન કાઢતા હોઈએ. હા, હમણે વચ્ચે લેટેસ્ટ જ હમણે ટ્રેક્ટર જે પકડ્યું અહીંયા પડ્યું જનરેટર સાથેનો, તો ત્યારે એ રસ્તો બંધ હતો. પણ પછી દોડીને પણ મૂળ જે હાથમાં આવ્યું એ લઈ લીધું. આવું ઘટનાઓ બનતી હોય.